યાત્રાધામ ઢીમા ખાતે આજે ગુરુ પૂર્ણિમા અને પવિત્ર અષાઢી પૂનમ નિમિત્તે ભગવાન શ્રી ધરણીધર શામળિયા ભગવાન અને ઢીમણનાગ દાદાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓનું અફાટ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। આ પવિત્ર તહેવારને લઈને આસપાસના તેમજ દૂર દૂરના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ દાદાના ચરણોમાં શીશ નમાવવા અને લોકમેળાની મજા માણવા આવ્યા હતા, જેના કારણે સમગ્ર ધામમાં ભક્તિમય માહોલ છવાયો હતો। પરંતુ આ ભવ્ય પર્વ વચ્ચે યાત્રાધામમાં યોગ્ય પાર્કિંગ વ્યવસ્થાનો અભાવ સ્પષ્ટપણે ઊંડી આંખે વળગ્યો હતો। પૂરતી પાર્કિંગ સ્પેસ ન હોવાને કારણે મુખ્ય માર્ગો પર વાહનોના ભારે જમાવડાથી ચારેય માર્ગો પર અડધાથી 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને કારણે દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ અને સ્થાનિક વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। પરિસ્થિતિની ગંભીરતા જોઈને વાવ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ ટ્રાફિક વ્યવસ્થા થોડી થાળે પડી હતી। દર પૂનમે સર્જાતી આ ટ્રાફિક સમસ્યાને કાયમી નિવારણ માટે યાત્રાધામમાં વહેલી તકે યોગ્ય પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવી રહી છે।